લીલી મેથીની ખૂબ સિઝન છે એટલે તમે ઢોકળા, થેપલા, ભજીયા, પરાઠા તો બનાવતા જ હશો, પણ આજે હું તમને એવી રેસીપી બતાવીશ કે આ એક જ રેસીપીમાંથી તમને ઘણા બધા સ્વાદ મળશે, જેમ કે ઈડલી, ઢોકળા, ઢોસા, થેપલા, એ પણ વધારે ઝંઝટ કે મહેનત વગર. તો ઝટપટ બની જાય છે, એ પણ 1 ચમચી તેલથી. તો જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય, વધારે મહેનત ન કરવી હોય, તો આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લીધેલું છે. મિક્સિંગ બાઉલમાં આપણે અડધો કપ જેટલો ઘઉંનો લોટ એડ કરેલો છે. તો નોર્મલ આપણા ઘરમાં જે રોટલી માટેનો લોટ હોય છે એ જ લોટનો મેં ઉપયોગ કરેલો છે. તો સાથે જ આપણો નાસ્તો છે એને એકદમ ઉપરથી ક્રિસ્પી અને એનો કલર પણ એકદમ જોરદાર આવે, અને આપણે જે ઘઉંનો લોટ એડ કરેલો છે એનો ટેસ્ટ પણ ન આવે એના માટે આપણે અહીંયા અડધા કપથી ઓછો રવો એડ કરેલો છે. તમે અડધો કપ પણ એડ કરી શકો છો, ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે. સાથે જ અહીંયા 2 ચમચી જેટલો બાજરીનો લોટ એડ કરેલો છે. મેથીનો ઉપયોગ કરવાના છીએ આપણે, તો મેથી સાથે બાજરીના લોટનું એકદમ જોરદાર કોમ્બિનેશન બને છે. તો એના માટે આપણે 2 ચમચી જેટલો માત્ર બાજરીનો લોટ લીધેલો છે. જો તમારે એડ કરવો હોય તો એડ કરી શકો છો, અને જો અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો બાજરીના લોટની જગ્યાએ 2 ચમચી જેટલો આપણે બેસન એડ કરી દેવાનો છે. તો હવે આ બધા લોટ છે એને સરસ એવા એક વખત મિક્સ કરી દઈએ અને એને સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં આપણે બીજી એક નાનકડી પ્રોસેસ જે કરવાની છે એ પ્રોસેસ કરી લઈએ. તો અહીંયા આપણે આ લોટને સાઈડમાં રાખી અને એક ચોપર લીધેલું છે. તમે હાથની મદદથી પણ શાકભાજીને ઝીણા ઝીણા કટ કરી શકો છો, પણ એકદમ ફાઇન કટ કરવાનું છે. શાકભાજીમાં અત્યારે આપણે એક નાનો ટુકડો કાકડીનો, એક લીલી ડુંગળી નાની સાઈઝની, એક નાનો ટુકડો આદુનો, એક મરચું, એક નાનો ટુકડો એવો ગાજરનો અને એક નાનો ટુકડો સાથે જ અહીંયા આપણે મૂળાનો લીધેલો છે. તમારી ઘરે જે પણ શાકભાજી અવેલેબલ હોય એનો ઉપયોગ તમે કરી શકો છો. તો અત્યારે સિઝન છે એટલે આ બધા શાકભાજી છે માર્કેટમાં એકદમ સરસ એવા મળે છે. તો આપણે ખૂબ પ્રમાણમાં શાકભાજીનો ઉપયોગ કરીને રેસીપી બનાવશું તો હેલ્ધી પણ બનશે અને સાથે ખાવામાં ટેસ્ટી તો બનશે જ. તો જોઈ શકો છો તમે, આપણે ચોપરની મદદથી બધા શાકભાજી છે એને એકદમ ફાઇન એવું ચોપ કરી લીધેલું છે. તો જો એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે બધા શાકભાજીને એકદમ ઝીણું ચોપ કરવાનું છે આપણે, એના વધારે મોટા ટુકડા ન રહેવા જોઈએ. ચોપ કરેલા શાકભાજીને આપણે લોટ સાથે એડ કરી દીધા છે, અને આપણે અહીંયા એક નાની વાટકી જેટલી લીલી મેથી લીધેલી છે. તો મેથીની ખૂબ સિઝન છે એટલે મેથી એકદમ ફ્રેશ મળે છે. તો આપણે નવી નવી રેસીપી મેથીથી બનાવતા જ હોઈએ છીએ. તો આ એક અલગ રેસીપી છે મેથીની, એ પણ તમે ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો મેથીની સાથે જ 1 કપ ભરીને આપણે લીલા દાણા પણ લીધેલા છે. જો લીલા દાણા અવેલેબલ ન હોય તો તમે સ્કીપ કરી શકો છો, એની જગ્યાએ પાલકનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા ખાલી મેથીથી પણ બનાવી શકો છો. તો હવે આપણે થોડા મસાલા કરીએ. તો મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું, અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરી દીધી, અને તીખાસ માટે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું. લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે એટલે લાલ મરચું થોડું ઓછું રાખશું. અડધી ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધો. અડધી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર ચટપટા ટેસ્ટ માટે એડ કરેલો છે. આમચૂર પાવડરની જગ્યાએ તમે ચાટ મસાલો અથવા તો લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. તો બસ બેસિક મસાલા જ આપણે લીધેલા છે, વધારે આપણે કોઈ એક્સ્ટ્રા મસાલા લેવાની જરૂર નથી. તો હવે આ બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી લીધી, અને હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને એક થીક એવું આપણે આનું બેટર બનાવવાનું છે. તો જો શરૂઆતમાં પાણી વધી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આ નાસ્તો બનાવવા માટે આપણે એક થીક એવા બેટરની જરૂર પડે છે. તો જો અહીંયા આપણે થોડું થોડું પાણી જેમ જરૂર લાગશે એમ એડ કરતા જશું, અને લોટના કોઈ ગાંઠા ન રહી જાય એ રીતનું એક બેટર બનાવી લેવાનું છે. તો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કે હું થોડું થોડું પાણી એડ કરતી જાઉં છું અને બેટરને મિક્સ કરતી જાઉં છું. તો ક્યારેક કેવું થતું હોય છે કે આપણે સાંજના રસોઈ બનાવવાની પણ આળસ થતી હોય છે, કંઈક ચટપટું પણ ખાવું હોય છે, તો ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. એકદમ ઝટપટ બની જાય છે, વધારે મહેનત પણ નથી કરવાની. તો તમે જોઈ શકો છો એક ઘટ એવું આપણે આનું બેટર બનાવી લીધેલું છે. બેટર આપણું રેડી છે. તો હવે આપણે એમાં એક તડકો કરીએ. તો તડકા માટે આપણે અહીંયા એક તડકા પેન લીધેલું છે, ને એમાં આપણે 1 ચમચી જેટલું સિંગ તેલ એડ કરેલું છે. તમારા ઘરમાં જે પણ તેલ ખવાય છે એનો ઉપયોગ તમે કરી શકો છો. તેલ છે એને સરસ એવું આપણે ગરમ થવા દેવાનું છે. તેલ આપણું છે અહીંયા સરસ એવું ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ધુમાડો નીકળે છે. તો એમાં અડધી ચમચી જેટલી અડદની દાળ,
અડધી ચમચી જેટલી ચણાની દાળ એડ કરીએ અને સાથે ઝીણું કટ કરેલું લસણ 1 ચમચી જેટલું એડ કરવાનું છે. લીલું લસણ અવેલેબલ હોય તો એનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે, પણ મારી પાસે અત્યારે અવેલેબલ નથી. તો હવે આપણે આ બધી દાળ અને લસણને સરસ એવું થવા દઈએ અને લાસ્ટમાં આપણે અહીંયા અડધી ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરવાનો છે અને તરત જ આ ગરમ તેલને આપણે આપણું જે બેટર બનાવેલું છે એમાં એડ કરી દેવાનું છે. તો આ જે આપણે તડકો કરેલો છે એના લીધે આપણી રેસીપીનો સ્વાદ છે એ 100 ગણો વધી જશે, કારણ કે એક યુનિક સ્વાદ આવે છે. બાજરીનો લોટ એડ કર્યો, મેથી એડ કરીને સાથે સાંભાર મસાલો અને જે આપણે સાઉથ ઇન્ડિયન તડકો લગાવ્યો, એક અલગ જ રેસીપી બનીને તૈયાર થાય છે. તો જો હજી થોડું પણ મને ઘટ લાગે છે બેટર, તો ફરી પાછું થોડું પાણી મેં એડ કરી દીધું અને જો હું તમને બતાવી દઉં કે આવું એક મીડિયમ થીક એવું આપણે બેટરને રાખવાનું છે. તો હવે આપણે આ નાસ્તો છે ને કઈ રીતે શેકવાનો છે એ પણ આપણે મેઇન જોવાનું છે. તો એના માટે આપણે અહીંયા એક તવો લીધેલો છે. તવાને આપણે હલકો એવો ઓઇલથી માત્ર ગ્રીસ કરવાનો છે, વધારે તેલ એડ કરવાની જરૂર નથી આપણે. તો આ બેટર છે એને એક વખત આ રીતે મિક્સ કરવાનું છે અને આવી રીતે આપણે એને તવા ઉપર 1 ચમચો ભરીને રેડી દેવાનું છે. પણ ક્યારે રેડવાનું છે કે તવો છે આપણો એકદમ ગરમ થઈ જાય સરસ એવો, પછી જ આપણે બેટરને રેડવાનું છે. એનું કારણ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. તો જો બેટર છે એને પહેલાં શરૂઆતમાં તો આપણે રેડી અને તરત જ હાથની મદદથી ચમચાની મદદથી આ રીતે સરસ એવું ફેલાવી લેવાનું છે. એકદમ હળવા હાથે ફેલાવશો એટલે આરામથી ફેલાઈ જાય છે, બિલકુલ પ્રોબ્લેમ નથી આવતો. બેટર ફેલાવાઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે. તો જો ઉપરની સાઈડ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે અને પછી ઉપરથી હલકું ઓઇલ જો તમારે લગાવવું હોય તો લગાવી શકો છો, બાકી એમ જ પણ સરસ એવું શેકાઈ જાય છે. તો જો ઉપરની સાઈડ ડ્રાય થાય પછી જ આપણે એને પલટાવવાનું છે, જેથી કરીને પલટાવતી વખતે બિલકુલ આપણો નાસ્તો તૂટી ન જાય. તો જો આપણે એને પલટાવી લીધું છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હવે મીડિયમ જ રાખવાની છે. તો જો બંને સાઈડથી સરસ એવો નાસ્તાને શેકી લેવાનો છે અને શરૂઆતમાં તવો છે એને એકદમ સરસ એવો ગરમ કરી અને પછી જ આપણે બેટર રેડવાનું કારણ એ છે કે જો તવો સરસ એવો ગરમ હશે અને એની ઉપર આપણે બેટર રેડશું એટલે બેટર છે એ એકદમ જાળીદાર થઈ જશે અને જાળીદાર થશે એટલે અંદર સુધી પ્રોપર કૂક થઈ જશે અને બિલકુલ આપને ઘઉંના લોટનો કાચો ટેસ્ટ નહીં આવે. તો જો સેમ એ જ રીતે બીજો નાસ્તો છે એ પણ હું તમને બનાવીને બતાવી દઉં છું. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને એમાં તમને જો થોડી પણ કંઈક મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ એકદમ યુનિકવાળા નાસ્તાની રેસીપી કેવી લાગી. તો જો બીજો બેચ છે આપણો એ પણ સરસ એવો શેકાઈ ગયો છે અને આ નાસ્તાને તમે કેચઅપ સાથે કે પછી ખજૂર આંબલીની ચટણી સાથે કે પછી ચા સાથે કે પછી એમ જ પણ ખાશો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દહીં સાથે પણ જોરદાર લાગે છે. તો થેપલા પરાઠા તો વારંવાર બનાવતા જશો, તો એકવાર આ યુનિક એવા નાસ્તાની રેસીપી ટ્રાય કરજો. તમારી ઘરે નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો મળશું હવે આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.